Good morning, students. Let's continue. In our previous video, we have completed 20 MCQs of the same paper. Now, it's a 20, question number 21. બાજે તમને આપેલો જે પેરેગ્રાફ છે એ સપ્લિમેન્ટરી યુનિટનો પેરેગ્રાફ છે. બાજે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. હવે સપ્લિમેન્ટરી પેરેગ્રાફ તમારા માટે અનસીન ટેક્સ્ટ જેવો હોય છે, એટલે સપ્લિમેન્ટરી પેરેગ્રાફ વાંચવો બહુ જરૂરી બને છે. બાજે એવરીથિંગ વોઝ ગોઈંગ ઓન પર પ્લાન, કે બધું જ એકોર્ડિંગ ટુ ધ પ્લાન ચાલતું હતું. ધ નેક્સ્ટ ડે વી સ્ટાર્ટેડ અર્લી ઇન ધ મોર્નિંગ ટુ રીચ જૈલ ખાડ. બાજે કે બીજે દિવસે સવારે અમે જયખાલ પહોંચવા માટે નીકળી પડેલા હતા. બટ ધ વેધર ડીડન્ટ ફેવર અસ, પણ જે વાતાવરણ હતું એ અમારા પક્ષમાં હતું નહીં. મોર ઓવર વન ઓફ ધ ટીમ મેમ્બર્સ વોઝ ટાયર્ડ, અને વધારામાં અમારા ટીમના જે એક સભ્ય હતા એ પોતે પાછા થાકી પણ ગયેલા હતા. એન્ડ વોઝ અનએબલ ટુ વોક, અને ચાલી પણ શકતા હતા નહીં. સો વી ડિસાઇડેડ ટુ હોલ્ટ નિયર અ સ્ટ્રીમ, એટલે અમે નક્કી કર્યું કે ઝરણાની પાસે આપણે રોકાઈએ. હોલ્ટ એટલે રોકાવું અને આરામ કરીએ. ધેર વોઝ અ શેફર્ડ ઓલરેડી ધેર વિથ હિઝ શીપ, કે ત્યાં એક ભરવાડ હતો કે જે પોતાના ઘેંટા, જો શીપ શબ્દ એક વચન કે બહુવચન શીપ જ લખાય, બરાબર છે. એટલે અહીંયા આગળ એક ઘેંટું તો લઈને બેઠેલો નહીં હોય, એટલે પોતાના ઘેંટા સાથે ત્યાં પહેલેથી જ હતા. હી ટુક અસ વિથ હિમ ટુ ધ હિલ વેર હિઝ ફેમિલી એન્ડ અધર રિલેટિવ્સ લીવડ ઇન ટેન્ટ્સ, કે એ જે શેફર્ડ છે તે અમને એની સાથે એક એવી ટેકરી પર લઈ ગયો કે જ્યાં એનો પરિવાર અને એના બીજા સગા સંબંધીઓ તંબુ તાણીને રહેતા હતા. વી એન્જોયડ અ હાર્ટી મીલ ઇન હિઝ ટેન્ટ, કે એ લોકોએ જે હૃદય ભાવથી અમને જમાડ્યા એ લોકોના ટેન્ટમાં અમે ખરેખર એ જમવાનું બહુ જ માણ્યું. ધ વેધર ક્લિયર્ડ ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે વાતાવરણમાં બદલાવ આવી ગયો. એન્ડ સો વી ડિસાઇડેડ ટુ લીવ, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે અહીંયાથી રવાના થઈ જવું છે. વી વર ટચડ બાય ધ શેફર્ડ્સ વોર્મ વેલકમ, કે જે રીતે શેફર્ડે અમારું છે હૃદયપૂર્વક સ્વાગત કર્યું, અમે એનાથી મારું હૃદય સ્પર્શી ગયું હતું એનાથી. બટ ઓલ્સો સરપ્રાઇઝ ટુ સી હિમ, અને ખરેખર એને જોઈને અમે બહુ જ આશ્ચર્યમાં પણ મુકાઈ ગયેલા હતા. હિઝ ફેમિલી એન્ડ હિઝ રિલેટિવ્સ લિવિંગ ઇન સચ હાર્શ વેધર કન્ડિશન, કારણ કે અમે સરપ્રાઇઝમાં એટલે મુકાયેલા હતા કે એનો પરિવાર, એના સગા સંબંધીઓ આ રીતના જ્યાં વાતાવરણ ગમે ત્યારે ચેન્જ થાય, બદલાતું રહે એવામાં રહે છે, એ ખરેખર અમારા માટે બહુ જ સરપ્રાઇઝિંગ હતું. ધ શેફર્ડ હેડ અ ડોગ દેટ હેલ્પડ હિમ ઇન ગાર્ડિંગ હિઝ શીપ, અને શેફર્ડની પાસે એક કૂતરો હતો કે જેને મદદ કરતો હતો એના ઘેટાને બાજે યોગ્ય રસ્તે દોરવા માટે. ક્લિયર? હવે તમને ફકરો ક્લિયર થઈ ગયો છે તો પ્રશ્નનો જવાબ તમને સમજ પડશે. આપણે પહેલાં પ્રશ્ન ઉપર ફોકસ કરીએ. ધ ટ્રેકર્સ હોલ્ટેડ, એમણે ક્યાં હોલ્ટ લીધેલો હતો? નિયર અ સ્ટ્રીમ, એક ઝરણાની નજીક, બરાબર છે. ધ ટ્રેકર હોલ્ટેડ ડ્યુ ટુ વેધર, વેધરના કારણે, હા વેધર ડીડન્ટ ફેવર, બાજે વેધરના કારણે, પણ તો પણ આપણે એકવાર બીજા બધા ઓપ્શન્સ જોઈ લેવા જરૂરી છે. એક ઓપ્શન્સ ઉપર આપણો આન્સર ક્લિયર થશે નહીં, બરાબર. એટલે આપણે જોઈએ બીજા ઓપ્શન્સ. ડ્યુ ટુ ઇનએબિલિટી ટુ વોક ઓફ અ ટીમ મેમ્બર, ના એક ટીમ મેમ્બરના કારણે લોકો કંઈ આરામ કરવા ઊભા રહે એવું તો પોસિબલ હતું જ નહીં. ના સોરી, હા બની શકે, કારણ કે ડ્યુ ટુ વેધર, એક તો વાતાવરણ ખરાબ હતું, અને બીજું એ લોકોના એક મેમ્બર બાબતે જે ચાલી શકતા હતા નહીં. એટલે તમારો ઓપ્શન એ અને બી કરેક્ટ જશે. એટલે તમારો જવાબ, સાચો જવાબ શું કહેવાય? ઓપ્શન સી. સાચો જવાબ કયો કહેવાશે? ઓપ્શન સી. સેકન્ડ ક્વેશ્ચન. ધ ટ્રેકર્સ વેર સરપ્રાઇઝ ટુ નો દેટ, શું જાણીને સરપ્રાઇઝ થઈ ગયેલા કે ભાઈ શેફર્ડ અને એનો પરિવાર અને એના સગા સંબંધીઓ ખરેખર આવા વાતાવરણમાં એકદમ શું કહેવાય કે કપરી, બાજે
પરિસ્થિતિમાં ત્યાં આગળ રહેતા હતા. તો એ ખરેખર બહુ જ આશ્ચર્યની બાબત હતી. આપણે ઓપ્શન્સ જોઈ લઈએ. ઓપ્શન એ, ધ શેફર્ડ એન્ડ હિઝ ફેમિલી લીવડ ઇન હાર્શ વેધર કન્ડિશન. જો એમ જોવા તો ઓપ્શન એ જ સાચું છે, પણ તો પણ આપણે બીજા ઓપ્શન્સની ઉપર ફોકસ કરી લેવો. શીપ એન્ડ ડોગ્સ કુડ સર્વાઈવ ઇન સચ કોલ્ડ વેધર. ખોટી વાત. ધ વેધર ચેન્જીસ ડ્રાસ્ટિકલી ઇન હિમાલયા. ખોટી વાત. શેફર્ડ્સ ઇન હિમાલયા હેવ નો અર્નિંગ. ખોટી વાત. એટલે આપણું ઓપ્શન્સ કયું જશે? એ પહેલું જ. બરાબર છે. 23મો ક્વેશ્ચન, ધ શેફર્ડ્સ કીપ ડોગ્સ ફોર. બાજે કોને ગાર્ડ કરવાનું હતું? ઘેટાઓને. અને ઘેટાઓને ગાર્ડ કરવા માટે એને શું જોઈતો હતો? કૂતરો જોઈતો હતો. કૂતરો આપેલો છે અને અહીંયા આપેલું છે ઓપ્શન સી, બી, ગાર્ડિંગ ધેર શીપ. બરાબર છે. એટલે ઓપ્શન બી અહીંયા આગળ સાચું છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે એના પછીનો પેરેગ્રાફ સલીમ અલીનો છે, જે મોટે ભાગે તમે પરિચિત જ છો સલીમ અલીના પેરેગ્રાફથી, એટલે મારે તમને એક્સપ્લેન કરવાની જરૂર નથી. ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. સલીમ ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર. બાજે સલીમે નક્કી કર્યું કે મારે અગાઉ પાછો અભ્યાસ કરવો છે. કયા કારણથી એણે આ નક્કી કરેલું હતું? બરાબર છે. તો આપણે બધા ઓપ્શન્સ એક વાર જોઈ લઈએ. હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન હાયર એજ્યુકેશન. હાયર એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટેડ તો હતા જ, પણ એની પાછળનું એ તો અહીંયા બી કીધું છે, ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર. આગળ અભ્યાસ કરવા માંગતા હતા, પણ કયા પર્પઝથી, કારણથી. બરાબર છે. એ કારણ આપણે જણાવવાનું છે. એટલે પહેલું તો વાક્ય ખોટું. હિઝ ફેમિલી વિશ્ડ સો, એ તો છે ખોટી વાત. હી વોન્ટેડ ટુ બી અ પ્રોફેસર. ના, એ પણ ખોટી વાત. હી વોન્ટેડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ. યસ, ક્યાંક આ જવાબ સાચો છે. જો, આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ with the Zoological Survey of India, but was rejected since he did not have an MSc or PhD degree. એની પાસે MSc કે PhD ની ડિગ્રી હતી નહીં, એટલે કે ફર્ધર અભ્યાસ કરવા માટે બાબા છે એને શું જોઈતી હતી? ડિગ્રી જોઈતી હતી. એની ડિગ્રી માટે કયા કોર્સ માટે ડિગ્રી જોઈતી હતી? તો કે ઓર્નિથોલોજિસ્ટના. એટલે તમારો ઓપ્શન્સ કયો સાચો જશે? ડી. 25મો, આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ફાઉન્ડ આઉટ ધેટ. સલીમને ખબર પડી કે, બાજુ શું ખબર પડી? સલીમ અલી વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર એન્ડ એક્નોલોજી ઓર્નિથોલોજી ઇન બર્લિન. હાવેવર વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, જ્યારે ઇન્ડિયા પાછા ફર્યા ત્યારે હી ફાઉન્ડ આઉટ ધેટ. શું જાણ્યું એમણે? ધેર વેર હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટી ઇન હિઝ પ્રોફેશન. ઓર્નિથોલોજિસ્ટના એમનો જે વ્યવસાય છે એમાં ભાગ્યે જ નોકરીની તકો મળે છે. તો હવે અહીંયા જોઈ લઈએ કે આપણું ઓપ્શન્સ કયું સાચું જશે. બરાબર છે. પહેલું જુઓ, ધેર વેર ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે જ નહીં, એટલે પહેલું તો ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આવે જ નહીં. ધેર વેર નો ઓપોર્ચ્યુનિટીઝ એટ ઓલ. ના, નો બી નહીં, એકાદું બે તો હોય જ ને ભાઈ, હાર્ડલી. ધેર વેર ફ્યુ ઓપોર્ચ્યુનિટીઝ ઇન પ્રોફેશન્સ. યસ, ફ્યુ. એટલે તમારો ઓપ્શન્સ કયો? સી કરેક્ટ જશે. તો આપણે એકવાર ડી વાંચી લેવાનો. ઇટ વોઝ યુઝલેસ ટુ રિટર્ન ટુ ઇન્ડિયા. ઇન્ડિયા આવવું બેકાર હતું. ના, એવું તો એમણે કંઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. 26મું જુઓ, ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ પ્રિઝર્વ, કીઝ, પ્રિવેન્ટ, પુટ. હવે પ્રિવેન્ટ એટલે અટકાવવું. ઇફ યુ વોન્ટ ટુ પ્રિવેન્ટ યોર સેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ, બીમાર પડવાથી અટકાવવા માટે તમારે હંમેશા ઉકાળેલું પાણી પીવું જોઈએ. તો એના માટે જવાબ આવશે પ્રિવેન્ટ. ઓપ્શન સી. ડિઝનીલેન્ડ હેઝ બીન ખાલી જગ્યા ઓફ આઈડિયાઝ કન્જર્ડ બાય વોલ્ટ. એટલે કે જે ડિઝનીલેન્ડ છે એમાં વોલ્ટના જેટલા પણ વિચારો છે એ બધાનો એક સાથે સંગ્રહ થયેલો છે, અને એક સાથે મૂકવામાં આવેલું હોય એને કહેવાય છે પોટપુરી. શું કહેવાય છે? પોટપુરી. એટલે તમારો આન્સર એ સાચો જશે. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન.
આપેલા શબ્દોમાં ઓડ કયું છે આપણે એ શોધવાનું છે. બરાબર છે. હવે તમને મેં 26મા ક્વેશ્ચનમાં સી કીધું, 27મા ક્વેશ્ચનમાં તમને એ કીધું છે. હવે 28મા ક્વેશ્ચનમાં તમને ઓડ વન પૂછેલું છે. તો જો એન્ટિસિપેટિંગ એટલે કે આગાહી, પૂર્વધારણા. પ્રિડિક્ટ એટલે આગાહી. ફોરઝી એટલે પણ ભવિષ્ય. તો શબ્દ કયો અલગ ગયો? ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું. એટલે તમારો ઓપ્શન કયો સાચો કહેવાશે? ડી. બરાબર છે. 28માં આવશે ડી. 29મો, એન્ડ સી દેટ each one in the nest does its share of work and that no one is allowed to be indolent. indolent એટલે કે કોઈને પણ આળસુની જેમ બેસી રહેવા દેતા નથી. કોણ? એન્ડ્સ. એક એન્ડ કામ કરે તો બીજી પણ એની સાથે કામ કરે. એટલે અલ્ટિમેટલી બધી એન્ડ્સ એટલે કે કીડીઓએ કામ કરવાનું, કોઈએ પણ આળસુની જેમ બેસી રહેવાનું નહીં. ક્લિયર? એટલે તમને પ્રશ્ન જવાબ મળી ગયા. હવે જુઓ, તમને જે આપેલા છે ને નિયરેસ્ટ મિનિંગ, એ જનરલી સપ્લિમેન્ટરીમાંથી પૂછે છે. પણ હવે ચાલુ વર્ષે કદાચ એટલો આગ્રહ નથી રાખ્યો કે સપ્લિમેન્ટરીમાંથી જ પૂછે. તમને ક્યાંયથી પણ એ લોકો પૂછી શકે. એટલે કે આપણી મેઇન ટેક્સમાંથી પણ એ લોકો તમને પૂછી શકે છે. હવે પહેલામાં શર્લી. શર્લી દેટ મીન્સ કે બાળકે જે બહુ જ ખરાબ રીતે બિહેવ કરતો હોય તેવો વ્યક્તિ. એટલે એના માટે શબ્દ છે ઇલ નેચર્ડ. કયો શબ્દ છે? પહેલો જ આવી ગયો, ઇલ નેચર્ડ. ક્લિયર? પછી ડ્રીઝલ. ડ્રીઝલ એટલે કે ઝરમર ઝરમર વરસાદ થાય ને એને શું કહેવાય છે? ડ્રીઝલ. બરાબર? તો એના માટે તમારો ઓપ્શન છે ડ્રીઝલ એટલે એકદમ આમ ઝરમર ઝરમર, એટલે બ્રીઝ તો આવે નહીં. પછી શિવરિંગ પણ આવશે નહીં, સરપ્રાઈઝ પણ હશે. હા, લાઇટ રેન છે. મેં તમને કીધું ને ઝરમર ઝરમર વરસાદ એટલે લાઇટ રેન. ક્લિયર? ત્યાર પછીનો ક્વેશ્ચન શબ્દ છે સમિટ. બધાને આવડે. સમિટ એટલે કે શિખર, પીક. બરાબર છે. અને અહીંયા આગળ આપણને ઓપ્શન આપેલો છે સી, પીક. હવે આવી ગયું આપણું ગ્રામર સેક્શન મેજરલી. આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ યુઝડ ઇન ધ સેન્ટન્સ. પહેલા વાક્યમાં તમને શબ્દ વંચાય છે યુઝડ ટુ. બીજું કંઈ વાંચવાની જરૂરત નથી પડતી. આખું વાંચો કે નહીં વાંચો, આપણને ગ્રામર વર્ડ મળી જવો જોઈએ. અહીંયા આગળ આપણો ગ્રામર વર્ડ કયો છે? યુઝડ ટુ. દેટ મીન્સ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે. તમને ઘણી બધી પ્રેક્ટિસ કરાવેલી છે એટલે આ 3 માર્ક્સ તો જવા જ ન જોઈએ. નીલિમા રિસાઇટ્સ ધ પોએમ એઝ. શબ્દ કયો આપેલો છે? એઝ. એઝ હર ટીચર ડઝ. હવે યાદ રાખજો, એઝ આપેલું હોય તો તમારી પાસે 2 ઓપ્શન્સ, એક્સપ્રેસિંગ સપોઝિશન પણ હોય અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન હોય. એક્સપ્રેસિંગ સપોઝિશનમાં એઝ ઇફ જોવાનું. અહીંયા ખાલી એઝ આપેલું છે એટલે આપણો ઓપ્શન એ જ હશે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તમારો આન્સર કયો થાય? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. ક્લિયર? ત્યાર પછીનો ક્વેશ્ચન જુઓ. સુનિતા વુડ રાધર ટેક અપ અ જોબ દેન સ્ટડી ફર્ધર. વુડ રાધર આવ્યું એટલે ચોઇસ. બરાબર છે. તમને આપેલું છે વુડ રાધર એટલે ચોઇસ. એટલે તમારો કયો આન્સર સાચો જશે? ઓપ્શન સી. બરાબર છે. ઓપ્શન સી એ સાચો આન્સર છે. 36મું જુઓ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટન્સ. એટલે આપેલા વાક્ય આપણે કમ્પ્લીટ કરવાના છે. કમ્પ્લીટ ધ સેન્ટન્સ. ફરી એકવાર ગ્રામર વર્ડ જ થયું. બરાબર છે. અહીંયા આગળ તમને કીધેલું છે શોઈંગ ટાઈમ. ટાઈમ એટલે શું આવી જાય? હાર્ડલી, નો સુરત. તમને લાસ્ટમાં જે ટોપિક ચલવેલો હતો તે. બરાબર છે. હવે આગળના શબ્દો નથી, વાક્ય નથી આપ્યું. ધ સ્ટુડન્ટ્સ રશ્ડ આઉટ ઓફ ધ ક્લાસ. હાર્ડલી હેડ ધ બેલ રંગ. જો હાર્ડલી હેડની સાથે હેડ આપ્યું છે તો હેડની સાથે ક્રિયાપદનું V3 એટલે પહેલું તો વાક્ય એમ જોવા જાવ તો સાચું જ છે, કારણ કે વેન બી આપેલું જ છે. એટલે એમ તો પહેલું જ ઓપ્શન સાચું છે. તો પણ આપણે બાકીના ઓપ્શન્સનો એકવાર અભ્યાસ કરી લેવાનો. છે બીજું વાક્ય જુઓ. વેન. અહીંયા આગળ ક્રિયાપદનું ભૂતકાળ આવવું જોઈએ.
રેંગ હોવું જોઈએ. કેમ અહીંયા રસ્ડ આપેલું છે એટલે અહીંયા રેંગ હોવું જોઈએ, પણ અહીં નથી એટલે વાક્ય ખોટું. હાર્ડલીની સાથે હેડ તો ક્રિયાપદનું V3 હોવું જોઈએ એટલે આ પણ વાક્ય ખોટું છે. અને નો સુનર હોય તો અહીંયા ડીડ હોવું જોઈએ જે વાક્ય ખોટું છે. એટલે આપણું કરેક્ટ ઓપ્શન્સ છે ઓપ્શન એ. સ્ટાર્ટ રીડિંગ લાઉડલી શોઈંગ પર્પઝ. પર્પઝ આવે એટલે તમારે જોઈ લેવાનું ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યૂ ટુ. અહીંયા વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ છે. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આપેલું હોય છે, સોરી ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય છે એટલે કે ઇમ્પ્રુવિંગ આપેલું જ છે એટલે ઓપ્શન બી તમારો સાચો છે. 38મો ક્વેશ્ચન્સ. હી કુડન્ટ રીચ ઇન ટાઈમ. તમારે કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટમાં તમારે જોવાનું કે જો ઝડપી ગાડી ચલાવી હોય તો વહેલા પહોંચે, પણ ઝડપી ગાડી ચલાવવા છતાં પણ એ લોકો સમયસર પહોંચી શક્યા નહીં. એટલે અહીંયા આગળ હાવેવરવાળી વાક્ય રચના છે. તો જો હાવેવર હોય તો હાવેવરની સાથે એડજેક્ટિવ આપેલું જો હોવું જોઈએ. અહીંયા હી આપેલું છે એટલે વાક્ય ખોટું છે. આ પણ વાક્ય ખોટું છે. એન્ડ આપેલું છે એટલે આપણે કોન્ટ્રાસ્ટ જોવાનું છે. અહીં હાવેવર પાછળ આપેલું છે એટલે વાક્ય ખોટું છે. અહીં હાવેવર પછી એડજેક્ટિવ આપેલું છે એટલે ઓપ્શન ડી તમારો સાચો છે. The nurse would have treated the patient. કે નર્સ પેશન્ટને ટ્રીટ કરે છે સપોઝિશન જાણે કે પોતે ડૉક્ટર હોય એટલે અહીંયા આપેલું છે એઝ ઇફ શી વર અ ડૉક્ટર. એટલે તમારો આન્સર કયો જશે? સી. બરાબર. અહીંયા આગળ સપોઝિશન છે. જો આગળ મેનર ઓફ એક્શન આવી ગયું અને અહીંયા આગળ શું આવ્યું છે? સપોઝિશન. સપોઝિશન આવે એટલે તમારે કઈ વાક્ય રચના જોવાની? એઝ ઇફ વાળી વાક્ય રચના જોવાની. ક્લિયર? હવે જુઓ ખાલી જગ્યા ઇટ વુડ હેવ વોન ધ રેસ. બરાબર. હવે આપેલું વાક્ય જરાક ફોકસ કરજો. બરાબર. થોડી કદાચ માઇનર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હું તમને સમજાવું છું કઈ રીતે કે ધ રેબિટ હેડન્ટ ટેકન રેસ્ટ. અહીંયા ઇફ છાપવાનું રહી ગયા છે એટલે આપણે મૂકી દઈએ. હવે જુઓ ઇફ ધ રેબિટ હેડન્ટ ટેકન રેસ તો આન્સર પહેલો જ કરેક્ટ જશે. ઇફ પ્લસ હેડ પ્લસ V3 અને પછી પાછળ વુડ હેવ વોન વચ્ચે મોડલ ઓક્ઝિલરીઝ પછી હેવ પછી ક્રિયાપદનું V3. અહીં કન્ડિશન ઇન પાસ્ટ કીધેલું છે એટલે આપણો ઓપ્શન એ જ સાચો જશે. કારણ કે બીજામાં ખાલી સાદો ભૂતકાળ આપેલો છે, સાદા ભૂતકાળનો ઉપયોગ નથી. આમાં સાદો વર્તમાનકાળ આપેલો છે ઓપ્શન ડીમાં, એ પણ એનો ઉપયોગ નથી. એટલે અનલેસવાળી વાક્ય રીતના નકાર થાય અને એ પાછળનું વાક્ય હકાર આપેલું છે એટલે એ પણ વાક્ય ખોટું. એટલે ઓપ્શન એ. ઇફ ધ રેબિટ હેડન્ટ ટેકન રેસ્ટ કે જો રેબિટે આરામ ન કરેલો હોત તો હી વુડ હેવ વોન ધ રેસ. તો એના રેસ જીતવાના ચાન્સીસ બહુ જ હતા, પણ આરામ કરવા બેઠો એટલે રેસ જીતી શક્યો નહીં. અપૂર્ણ ક્રિયા. પાછી ઇફ પ્લસ હેડ પ્લસ V3 શું બતાવે છે? અપૂર્ણ ક્રિયા. એવી ક્રિયા કે જે કોઈ કારણસર પૂર્ણ થઈ નથી. એટલે તમને ગ્રામરમાં કમ્પ્લીટ ધ સેન્ટન્સ ખબર પડી ગયા. હવે જુઓ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. પાછળ રિસ્પોન્સ સિલેક્ટ કરવાનું છે. રિસ્પોન્સમાં આપણે બીજું કંઈ વાંચતા નથી. અહીંયા એડવાઇસ કીધું છે દેટ મીન્સ સૂડવાળી વાક્ય રચના જોવાની ને સૂડવાળું વાક્ય પહેલું જ છે. યુ શુડ કોન્સન્ટ્રેટ મોર ઓન કેમેસ્ટ્રી કે તમારે વધુ કેમેસ્ટ્રી પર ધ્યાન આપવું જોઈએ. મળી ગયો તમારો જવાબ. બીજું જુઓ ધીસ સમ ઇઝ વેરી ડિફિકલ્ટ આઈ કાન્ટ સોલ્વ જસ્ટ હેવ અ લુક. ગીવ એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય તમારે છેલ્લે ઉદ્ગાર ચિહ્ન જોઈ લેવાનું. ઉદ્ગાર ચિહ્ન કાં આપેલું છે? યસ. હાઉ ઇઝી ઇટ ઇઝ. આ તો કેટલું સરળ હતું. ક્લિયર થઈ ગયું. તમારો ઓપ્શન બી શું છે? આન્સર છે. ત્યાર પછી પ્રિન્સિપલ સેડ વાય ડુ સ્ટુડન્ટ્સ પ્રિફર ઓનલી મિસ્ટર ભાટિયા કે વિદ્યાર્થીઓ માત્ર મિસ્ટર ભાટિયાને જ કેમ પસંદ કરે છે, એટલે એમની પાસે જ ભણવું કેમ પસંદ કરે છે એમ. તો કંઈક તો સ્કિલ હશે ને એટલે એમની કમ્પેરિઝન છે એટલે ડિગ્રીનું વાક્ય જોવાનું. તો અહીંયા આગળ વેરી ફ્યુ વાળું વાક્ય આપેલું છે એટલે ડિગ્રી થઈ ગઈ પોઝિટિવ ડિગ્રી. બરાબર છે. વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ વેલ એઝ મિસ્ટર ભાટિયા. એટલે તમારો ઓપ્શન કયો સાચો જાય છે? ઓપ્શન સી. બાચે વેરી ફ્યુવાળી વાક્ય રચના. પછી ક્વેશ્ચન 44. રાહુલ સેડ હાઉ ઇઝ યોર ન્યૂ નેબર. તમારા નવા પડોશી કેવા છે? શોઈંગ રિઝલ્ટ. પરિણામ. પરિણામ એટલે તમારે ટુ ઇનફ ટુ સો ધેટ અથવા તો સચ ધેટ વાળું વાક્ય જોવાનું. અહીંયા સો ધેટ વાળું વાક્ય આપેલું છે. જુઓ સી હી ઇઝ સો કાઇન્ડ ધેટ હી હેઝ વોન અવર હાર્ટ.
કે એટલા પ્રેમાળ છે કે એમણે અમારા બધાનું દિલ જીતી લીધું છે. બરાબર છે, એટલે ઓપ્શન સી તમારો સાચો છે. આ પણ ગ્રામર હતું, રિસ્પોન્ડ. બરાબર. હવે જુઓ, ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર્સ. કરેક્ટ કનેક્ટર ચૂઝ કરવા માટે તમને વાક્યનો પ્રયોગ પ્રોપરલી ખબર હોવો જોઈએ. હેવિંગ હર્ડ ધ ન્યૂઝ શી વોઝ. હવે સમાચાર સાંભળતાની સાથે શી વોઝ સો શોક્ડ. કેમ? એડજેક્ટિવ આપેલું છે એટલે અહીંયા શું આવશે? સો શોક્ડ ધેટ. પરિણામ જ રિઝલ્ટ છે. સો શોક્ડ ધેટ શી ફેઇન્ટેડ. કે ન્યૂઝ સાંભળતાની સાથે તેણી એટલી બધી આઘાતમાં આવી ગઈ કે તે બેભાન થઈ ગઈ. ફેઇન્ટેડ એટલે કે બેભાન થવું. સો વી લુક હર સો એટલે પરિણામ, એનું પરિણામ શું આવ્યું? સો વી ટુક હર ટુ ધ હોસ્પિટલ ઇન સ્પાઇટ ઓફ હેવી રેન. કે ભારે વરસાદ પડતો હોવા છતાં પણ અમે એને ક્યાં લઈ ગયા? હોસ્પિટલ લઈ ગયા. એટલે તમારા ઓપ્શન્સ જશે પહેલાંમાં સો ધેટ લખાવ્યું એટલે ઓપ્શન એ, એટલે 45માં ઓપ્શન એ, 46માં ઓપ્શન સી અને 47માં ઓપ્શન બી. ક્લિયર થયું? હવે 48મું જુઓ. આ જંબલ પાર્ટ છે, તમારે ગોઠવવા પડશે. લેટ મી હેલ્પ યુ ઇન અ પોઝિટિવ વે ધ ફ્લો ઓફ કેરોલિના સ્પૂનર ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ. બરાબર છે, આપણે એને ગોઠવીએ. એમ જોવા જાવ તો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ એટલે પહેલો નંબર આવશે 4. ધ ક્રાઉન પુલ influences the flow of cerebrospinal fluid in a positive way. એટલે તમારો આન્સર થયો 4, 2, 3, 1. દેટ મીન્સ ઓપ્શન એ. બાજે કયો આવશે? ઓપ્શન એ. ત્યાર પછી 49નો ક્વેશ્ચન્સ તો આપણે અરેન્જ કરીએ. ઇન ધોઝ ઓફ યુ what is false? The hope of a new world is who begin to see. વાક્યની શરૂઆત થશે ત્રીજા ઓપ્શન્સથી. The hope of a new world is in those of you. એટલે ત્રીજું, પહેલું, પછી who begin to see. દેટ મીન્સ કે ચોથું, અને બીજું વોટ ઇઝ ફોલ્સ. એકચ્યુઅલી તમને આ વાક્ય નહીં ખબર પડે, એનું કારણ છે કે આપણી સિલેબસ બહારનો જે યુનિટ છે એનું વાક્ય છે. એટલે મારી રીતે મેં ગોઠવેલું છે. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ હુ બિગિન્સ ટુ સી વોટ ઇઝ ફોલ્સ. બરાબર છે, એટલે આપેલો ઓપ્શન્સ કયું સાચું છે? 3, 1, 4, 2 એટલે ઓપ્શન બી સાચું છે. કયું છે? ઓપ્શન બી. ત્યાર પછી તમારો 50મો MCQ લાસ્ટ વન, એમાં જશે છે, આપણે જોઈ લઈએ. ઓફ ધ સિસ્ટમ ઇન મોશન ઓલ ધ મશીનરી હેઝ બીન સેટ. છે તો પહેલું ઓલ ધ મશીનરી હેડ બીન સેટ એટલે ત્રીજો ઓપ્શન. ઓલ ધ મશીનરી of the system has been set in motion. ઓહો, 3, 1, 4, 2 નીચે જ આપી દીધેલો છે એટલે ઓપ્શન બી. હિયર યોર 50 MCQs we will completed. આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને લોકોને ખ્યાલ આવતો હશે કે ટીચર કેવી રીતના એનું સોલ્યુશન્સ કરે છે. તો એ જ રીતના તમારું લોજિકલ સોલ્યુશન્સ પરીક્ષામાં હોવું જોઈએ. અટ્ટે ગટ્ટે તમારે આન્સર આપવાના નથી. બરાબર છે. આઈ હોપ યુ વિલ લાઇક ધ વિડીયો અને શક્ય હોય એટલું એનું રિવિઝન કરજો. પાર્ટ બી આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું. થેન્ક યુ.